કરવી છે। બનાસકાંઠામાં અવિરત વરસાદ વરસ્યો અને વરસાદ એવો વરસ્યો કે અનેક ગામડાઓ જે છે તે જળ તરબોળ થઈ ગયા અને ત્યાં રાહતનો ધોધ જે છે તે વહી રહ્યો છે। બીજી તરફ અલગ અલગ નેતાઓ જે છે તે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ એમાં આંખે વળગે તેવી વાત ગેનીબેન ઠાકુરની સામે આવી છે, કારણ કે ગળાડૂબ પાણીમાં ગેનીબેન ઉતર્યા છે લોકોને મળવા માટે, પરંતુ આ દરમિયાન ફોટોગ્રાફી કરવાનું ગેનીબેન કહી રહ્યા છે। તે મામલો જે છે તે હવે થોડો વાયરલ થઈ રહ્યો છે। પૂર પોલિટિક્સમાં ફોટોગ્રાફી ઉમેરાઈ છે। તસવીરોમાં આપ જોઈ શકો છો ગેનીબેન ઠાકુર જે છે તે ગળા સુધીના પાણીમાં અંદર ઉતરેલા જોવા મળી રહ્યા છે અને તેઓ એવું કહી રહ્યા છે કે જો લીડર યોગ્ય હશે, લીડર સક્ષમ હશે તો જે તેમના લોકો છે તે ડરશે નહીં। આ પ્રકારની વાત ગેનીબેન ઠાકુર દ્વારા કરવામાં આવી છે અને આ મોરીખા ગામ છે કે જ્યાં આ પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે, કે જ્યાં ગામડામાં લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે, લોકોનું આખું ઘર જે છે તે પાણીમાં ડૂબી ગયું છે અને તે દરમિયાન લોકોને મળવા માટે, લોકોની સંવેદના સાંભળવા માટે, પ્રતિક્રિયા સાંભળવા માટે ગેનીબેન ઠાકુર જે છે તે તેમને મળતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ ફોટોગ્રાફીવાળી વાત જે છે તે હવે વાયરલ થઈ રહી છે। लीडर ना भी है तो सेना ना भी है लीडर ना भी है सेना ना भी है नकिन लीडर का दरगाह आवाज सचिन फोटो सचिन फोटो माथे એટલે તો એટલે ના તો આમ દીવાલ ઉપર દીવાલ લઈ દે પૂરી દીવાલ યાદ રાખજો એલા કોટા છે આળા છે તમે એ કોટા છે દીવાલ લાગે કોટા છે નથી ભાઈ કોટા છે लीडर ना भी है तो सेना ना भी है लीडर ना भी है सेना ना भी है नकिन लीडर का दरगाह आवाज सचिन फोटो एक मिनट ऊपर एक मिनट તમે ऊपर બીજી ચિંતા છોડો, જે થવું થાય 1 મિનિટ ऊपर જાઓ। માનનીય સાંસદ અત્યારે મોરીખા ગામની અંદર સતત ચિંતામાં છે અને ગળા ડૂબસા અમે પાણી છે ત્યાં તમે જોવો છો કે આખું ગામ અત્યારે પાણીમાં છે, પોતે નિરીક્ષણ કરવા માટે ખુદ જાતે પાણીમાં તરીને આવ્યા છે। સાહેબ, હું સાંસદ સાહેબને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા મોરીખા ગામને ખૂબ મદદ કરો એવી હું આશા રાખું છું। ઠાકોર અહીં પહોંચ્યા છે, પરંતુ જે વાતો તે કરી રહ્યા છે, જે વિડીયોમાં તે સંભળાઈ રહ્યું છે, તેને લઈને હવે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, કારણ કે એવું કહી રહ્યા છે કે લીડર ના બીવે તો સેના પણ ના બીવે। હવે તે પોતાને એ રીતે સક્ષમ નેતા ગણાવી રહ્યા છે કે પછી સામે ટોન્ટ મારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાને। મનીષ પુરોહિત મારી સાથે જોડાયા છે। મનીષ, આ સમગ્ર મામલે એક તરફ ગેનીબેન ઠાકોર લોકોને મળવા તો ચોક્કસપણે પહોંચ્યા છે, પરંતુ તેમાં એક વાક્ય બોલી રહ્યા છે, લીડર ના બીવે તો સેના પણ ના બીવે। આનો શું અર્થ કાઢવો? એના કરતાં પણ મોટો અર્થ જે છે એ અંકિત એ નીકળે છે કે જ્યારે અડધા બનાસકાંઠાના વિસ્તારો પાણીમાં ગળાડૂબ હતા, સેંકડો પશુઓ મરી ગયા છે, લોકોની ઘરવખરી ડૂબી ગઈ છે, ઘણા બધા લોકોને આપણને ખબર છે કે જ્યારે મધ્યમવર્ગીય પરિવારે ઘરમાં 2 વ્હીલર લાવે છે તો એના આખા પરિવારના લોકોને મીઠાઈ ખવડાવે છે। તમે વિચાર કરો કે એ લોકો કે જેમના તમામ વાહન, તમામ સાધનો, તમામ ઘરવખરી, એક વસ્તુ, ધાન્ય બધું જ ખરાબ થઈ ચૂક્યું છે, ખેતરો બરબાદ થઈ ચૂક્યા છે, એવા સમયની અંદર સરકારની જવાબદારી બને છે કે લોકોની સેવા કરે, લોકોના પડખે ઊભી રહે। પરંતુ એ સમયની દરમિયાન એક ચર્ચા એ પણ રહી કે જે જગ્યા પર બેન મામેરા માટે જતા હતા, કોંગ્રેસથી ઉમેદવાર હતા અને એ વખતે ગેનીબેન બનાસથી બેન કરીને પોતાનો પ્રચાર કરતા હતા, એ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે જ્યારે બનાસકાંઠાના લોકો એમને જ્યારે ચૂંટ્યા અને ત્યારબાદ તેઓ જૂનાગઢમાં પ્રશિક્ષણ વર્ગમાં રહ્યા તો એ પણ એક સોશિયલ મીડિયા અને મીડિયામાં એક મુદ્દો ઉઠ્યો કે બેન અત્યારે કેમ નથી, જ્યારે બનાસના લોકો અત્યારે તકલીફમાં છે। આ બધાની વચ્ચે જ્યારે બનાસકાંઠાના બેન ગેનીબેન સાંસદ છે અને ત્યારે આ ગામમાં જાય છે, પરંતુ આ બધી જ તસવીરો જ્યારે અત્યારે ડિજિટલ જમાનો છે, કોઈક ને કોઈક તસવીર ઘણું બધું કહેતી હોય છે। ખૂબ સારી વાત છે કે એમણે લોકોની સેવા કરી, ગામ વચ્ચે જઈને એમની પીડા જાણી, પરંતુ એમની સાથી જે ફરનારી ટોળી છે, એમના સાથીદારો છે, એમાં જે ઠઠ્ઠામસ્કરી ચાલી રહી છે, એ જ ગામ કે જે ગામમાં છાતી સમા પાણી વચ્ચે બહેન પોતે નીકળી રહ્યા છે, બધું જ દેખાઈ રહ્યું છે, તામઝામ દેખાઈ રહ્યો છે, કેમેરા છે, હાથે બેનના સાથીદારો હસી રહ્યા છે, પરંતુ એક વાત નથી દેખાતી ને એ છે સંવેદના। જે સંવેદનાના બેઝ પર ગેનીબેનને લોકોએ ચૂંટ્યા હતા, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આનો વિડીયો વાયરલ કર્યો હોય તો પણ ઠીક અને કોંગ્રેસના નેતાઓએ પણ વાયરલ કર્યો હોય તો પણ ઠીક, પણ પ્રશ્ન અહીંયા એ છે કે જો તમે જનપ્રતિનિધિ છો અને લોકો વચ્ચે છો તો તમે સચિન ફોટા લે પ્રકારની ભાષા, જ્યારે ચારે બાજુ પાણી ભરેલા પડ્યા છે, અહીંયા ફોટોગ્રાફીનો સમય નથી હોતો, કારણ કે જ્યારે લોકો પોતાને ઘરવખરી તમામ બરબાદ કરી ચૂક્યા, હજી સુધી એમના આંખના
લોકોના આંસુ ન સુકાયા હોય એ પ્રકારનો વરસાદ વરસ્યો છે અંકિત. કદાચ આવો દાયકાઓ બાદ વર્ષ 2017માં જે પ્રકારની પરિસ્થિતિ થઈ હતી એના કરતાં પણ ભયંકર પરિસ્થિતિ અત્યારે વાવ, થરાદ, સુઈગામ જેટલા તાલુકાઓ છે ત્યાં આંખે જોઈને માણસ રડી પડે એ પ્રકારની પરિસ્થિતિ છે. ઠેર ઠેર તમે જશો, જે રોડ તમને ખુલ્લો દેખાશે, જ્યાં આકાશમાંથી તડકો દેખાઈ રહ્યો છે એ રોડ પર અત્યારે પોતાનું સૂકવેલું ધાન દેખાય છે. એ પરિસ્થિતિ વચ્ચે જ્યારે એ લોકોને મળવા તમે જાઓ છો એ તામઝામ જોઈ શકાય છે, તમારી રાજનીતિક વ્યંગ જોઈ શકાય છે. લીડર જે છે એ નીડર હોવો જોઈએ ને ધરખમ હોવો જોઈએ, વાતો પણ અમે સાંભળી લીધી. પરંતુ અમારે એ પણ સાંભળવું છે કે તમારા મુખ્ય સંવેદના હોવી જોઈએ, અને જ્યારે આ સંવેદના નથી દેખાતી એક મોટો પ્રશ્ન છે. બીજી વાત, અહીંયા રાજનીતિ જે એની અલગ દ્રષ્ટિએ છે, પરંતુ જે લોકો એમને વોટ આપીને નેતાઓને મોકલતા હોય છે એ પગની બૂટની દોરી ન પલળે એનું ધ્યાન રાખતા હોય છે. એ પણ ખૂબ જોવા જેવી વાત છે, કારણ કે જે નેતાઓ વોટ માટે અહીંયા ભીખ માંગવા માટે આવતા હોય છે, જ્યારે પોતાના કપડાં ન પલળે, એ જબ્બાનો સળ ન તૂટે એનું ધ્યાન રાખનારા નેતાઓ પણ આપણે આ પૂર પોલિટિક્સમાં જોયા છે. એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, રાજનીતિ એની અલગ દ્રષ્ટિ છે, પરંતુ જનતાએ એ સમજવાની જરૂર છે કે આપણી પડખે ઊભા રહેનારા નેતાઓ કે જેને આપણે વોટ દઈને મોકલીએ છીએ એ આપણું કેટલું ધ્યાન રાખે છે. અને મનીષ, આ બધું વસ્તુઓ જે છે તે માત્ર ને માત્ર રાજનીતિ માટે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગેનીબેન એક તરફ ગળાડૂબ પાણીમાં ઉતર્યા, વિડીયો લેવાનું કહી રહ્યા છે. આ પહેલા પણ અનેક નેતાઓ આવ્યા, તેમણે પણ આ જ પ્રકારે ફોટોગ્રાફી કરાવીને ત્યાંથી જતા રહ્યા. ધારાસભ્ય પ્રવીણ માળી અમારી સાથે જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. શું કહેશો? ગેનીબેન ઠાકોર ગળાડૂબ પાણીમાં ઉતર્યા, કહી રહ્યા છે કે લીડર હોવો જોઈએ, જો લીડર ના બીવે તો સેના પણ ના બીવે, અને ફોટો પાડો એવું કહી રહ્યા છે. એવું જો કહેતા હોય તો હવે તમે સમજી શકો છો નેરેટિવ શું બની રહ્યું છે. પ્રજાને બધું દેખાતું જ હોય છે. આમ તો નહીં, આપ શું માનો છો મામલે? આ સમયે માત્ર એટલું જ હું તો કહીશ, રાજનીતિ દૂર કરી, ફોટાઓથી દૂર રહી, માત્ર પ્રજાના પ્રશ્નો જે છે એને પૂર રાહત પહોંચાડવાનું કામ હોય, અથવા એને જમવાનું પહોંચાડવાનું હોય, કીટ વિતરણનું કામ હોય, કેશડોલ માટેની કંઈક રજૂઆત કરવી જોઈએ આ સમય. અને આવી ફોટોગ્રાફી માત્ર ફોટોગ્રાફી જ કરવાથી દૂર રહેવું જોઈએ. મુદ્દા એ હોવા જોઈએ કે કોઈ ખેડૂતનો સહારો બનવો જોઈએ આ સમય. કોઈ ઢોર મરી ગયા હોય તો એ ઢોર રેસ્ક્યુ કરવા માટે અથવા એની અંતિમ વિધિ કરવા માટે, એનું પીએમ કરવા માટે આ બધી ચિંતા મને એમ લાગે કરવી જોઈએ. પાક નિષ્ફળ ગયો હોય તો એની ચિંતા કરવી જોઈએ. આ ફોટોગ્રાફી ને બધું હવે કોંગ્રેસની જૂની પદ્ધતિઓ છે એ આપણે જોઈ રહ્યા છીએ. હું છેલ્લા 6 દિવસથી પણ જોઈ રહ્યો છું. કોંગ્રેસના કાર્યાલય ઉપર બી કોઈ હોતું નથી. અહીં ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ઉપરથી કીટ વિતરણનું કામ ચાલી રહ્યું છે. અને જ્યારે કોંગ્રેસની કાર્યાલય ઉપર મને નહીં લાગતું કે કોઈ દેખાતું હોય, એટલે એ માત્ર ફોટો સેશન ચાલતો હશે એવું મને લાગી રહ્યું છે. પ્રવીણભાઈ, જે એ ગેનીબેન કહી રહ્યા છે કે લીડર ના બીવે તો સેના પણ ના બીવે, પરંતુ લીડર એ સંવેદના વાળું પણ હોવું જોઈએ ને, સાવ આવું સંવેદનહીન પણ ન હોવું જોઈએ. હા, એમને સંવેદના રાખવી જોઈએ, બિલકુલ વાત સાચી. આ સમયે સંવેદના રાખવી જોઈએ, ફોટા ન પડાવવા માટે પાણી ન ઉતરવું જોઈએ. આભાર સર અમારી સાથે જોડાયા બદલ. તો ધારાસભ્ય પ્રવીણ માળી અમારી સાથે જોડાયા હતા. તેમણે પણ કહ્યું કે આ મામલો જે છે તેમાં અત્યારે સંવેદના બતાવવાની ચોક્કસપણે જરૂર છે. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ અમારી સાથે જોડાયા છે. સર, આપનું પણ સ્વાગત છે. ગેનીબેન ગળાડૂબ પાણીમાં તો ઉતર્યા, પરંતુ સંવેદના દેખાડવાની જગ્યાએ સંવેદનહીન દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. સર, હવે આમાં અત્યારે સંવેદનશીલ દેખાડવાનો સમય નથી. અત્યારે લોકોને હેલ્પ કરવાનો સમય છે. અત્યારે ફોટા સેશનનો સમય નથી. ફોટા સેશનનો લોકોની જ્યારે મુશ્કેલીઓ પડતી હોય ત્યારે આપણે એમને મદદ કરવી જોઈએ. અને અત્યારે ફોટા સેશનનું મારું માનવું એવું છે કે ફોટા સેશન અત્યારે ન કરાય, પણ લોકોને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી દૂર કરવા માટે આપણે હેલ્પ કરવી જોઈએ. તો અહીંયા તો એવું દેખાઈ રહ્યું છે કે ચોક્કસપણે ત્યાં ગયા તો છે, વિસ્તારોની મુલાકાત તો લઈ રહ્યા છે, પરંતુ સંવેદના જરા પણ તેમનામાં દેખાતી નથી. એ લોકો કે જે રડી રહ્યા છે, જેમણે પોતાની ઘરવખરી ખોઈ છે, જેમણે પોતાના પશુઓ ખોયા છે, સંવેદના તેમનામાં જરા પણ નથી દેખાતી. હા, હું જ કહું છું કે અત્યારે આ સમય આપણે લોકોને હેલ્પ કરવાનો છે. આપણે ફોટા સેશનનો સમય નથી. લોકોને હેલ્પ કઈ રીતે કરીએ, લોકોને મદદ કઈ રીતે ઉપયોગી થઈએ એ રીતે કરવું જોઈએ. મારું એવું માનવું છે કે આ જે આપણે જે વિષય બને છે કે ફોટા સેશનનો વિષય ના આવવો જોઈએ, અને જે બને તે લોકોને મદદ કરવી જોઈએ. પરંતુ સ્થિતિ એવી છે ને કે ગેનીબેન અત્યારે પહોંચ્યા તેવો આક્ષેપ તો કરે છે કે ભાજપના નેતાઓ કોઈ નથી આવતો, અથવા તો વહેલું આવી જવું હતું એવા આક્ષેપ તેમણે કર્યા. આ આવી ગયા તો પણ તેઓ કશું કરી નથી રહ્યા, માત્ર ને માત્ર ફોટોગ્રાફી કરી રહ્યા છે. અરે, હું જ્યારથી મારું વિધાનસભા સત્ર ચાલુ હતું
અને છતાં હું ત્યાંથી તરત જ જેવી મને ખબર પડે કે મારા વિસ્તારની અંદર વરસાદ વધુ છે અને વરસાદ વધુ હોવાને લીધે પ્રજા